નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, દેવાધિદેવ મહાદેવમાં મહાદેવ આ આખા સંસારના દરેક કણમાં વસેલી અસીમ ઉર્જા છે। શિવ નિરાકાર છે, પણ તેમાં અવતરિત ઉર્જા સમય છે। શિવ તત્વને સમજવું સરળ નથી, પણ જેમને શિવને સમજી લીધા તે મનુષ્યને પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે। મિત્રો, દુનિયાભરમાં ભગવાન શિવના અનન્ય ભાવભક્તો છે। શિવના અનોખા રૂપ, રંગ અને અસાધારણ ગુણો દરેક ભક્તને આકર્ષે છે। ભગવાન શિવ પોતાના ભક્તો પર હંમેશા પોતાની બલ અપરંપાર કૃપા વરસાવે છે। આપણે ઘણીવાર આપણા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ, તસવીર કે શિવલિંગ રાખીએ છીએ અને તેમની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીએ છીએ। પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગને ઘરમાં રાખવા અંગે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેમનું કડકાઈથી પાલન કરવું અત્યંત જરૂરી છે, નહીંતર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે। તો મિત્રો, ચાલો જોઈએ કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કયા કયા નિયમો છે અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ। તે પહેલાં મિત્રો, જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી માહિતીસભર વિડીયો આપને મળતા રહે। તો મિત્રો, ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ। સૌપ્રથમ તો શિવલિંગ વિવિધ પ્રકારના હોય છે। પથ્થર, માટી, ધાતુ, કાચ, સંગેમરમર, પારદ અને સ્ફટિક વગેરેમાંથી બનાવેલા હોય છે। આમાં પિત્તળ, પારદ અને સ્ફટિકના શિવલિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે। નર્મદેશ્વર શિવલિંગ, જે નર્મદા નદીમાંથી મળતા હોય છે, તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે। બીજું, શિવલિંગ કોઈ પણ પદાર્થનો બનેલો હોય તેની ઊંચાઈ 3 ઇંચ એટલે કે આપણા અંગૂઠાની ઊંચાઈ કરતાં વધુ ન હોવી જોઈએ। તેનું કારણ એ છે કે મોટા શિવલિંગની પૂજા કરતી વખતે ઘણી બધી કડક રીતિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે। ત્રીજું, ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ, માત્ર વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવી અને જળાભિષેક કરવો જોઈએ। પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે। ઘરમાં રાખેલા શિવલિંગ અથવા પિંડી પર નાગ ન હોવો જોઈએ અને સાથે નંદી પણ ન હોવો જોઈએ। ચોથી વાત, પુરાણોમાં મનુષ્યને શિવજી પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે। તેથી ઘરના મંદિરમાં શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો, તેમની મૂર્તિ કે તસવીર ન રાખો। આપણા બધા મુખ્ય મંદિરો અને 12 જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે। આ તમામ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શિવલિંગની સ્થાપનાથી શુભતા, શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે। પાંચમું, શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલાં આ વાત નક્કી જાણી લો કે તેની નિયમિત પૂજા કરવી પણ જરૂરી છે। શિવ પુરાણમાં પણ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શિવલિંગની સવારે અને સાંજે નિયમિત પૂજા કરવી જોઈએ। જો કોઈ કારણસર દરરોજ પૂજા શક્ય ન હોય તો ઓછામાં ઓછો દરેક સોમવાર, પ્રદોષ વ્રત, શિવરાત્રિ અને ભગવાન શિવના વિશેષ દિવસે જરૂરથી પૂજા કરવી જોઈએ। છઠ્ઠું, ઘરના મંદિરમાં માત્ર એક જ શિવલિંગ હોવું જોઈએ। એકથી વધુ શિવલિંગ રાખવાથી શુભ ફળ મળતું નથી, તેથી ઘરના મંદિરમાં એક જ શિવલિંગની સ્થાપના કરો। સાતમું, ભગવાન શિવને જળ અતિ પ્રિય છે, તેથી રોજિંદા જીવનમાં શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તમારે બની શકે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શિવલિંગ પર ધીરે ધીરે ટપકતા જળનો સતત અભિષેક થતો રહે। આ રીતે શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે। આઠમું, શિવલિંગને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ જગ્યાએ રાખો, તેને કદી પણ બંધ કે અંધારી જગ્યામાં રાખવું નહીં। અને એ પણ યાદ રાખો કે ભગવાન શિવ બૈરાગી છે, એટલે તેમને કોઈ બાંધણીમાં બાંધવાનો પ્રયત્ન ન કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો। નવમું, સ્થાપિત કરેલા શિવલિંગ સાથે હંમેશા શિવ પરિવારની તસવીર પણ રાખવી જોઈએ, જેમાં પાર્વતીજી, ગણેશજી અને કાર્તિકેય ભગવાનનો સમાવેશ થાય। શિવલિંગને કદી પણ એકલા ન રાખો। 10મું,
ઘણા નવવિવાહિત લોકો શિવલિંગને તુલસીના વૃંદાવનમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરતા હોય છે. આવું ક્યારેય ન કરો. શિવજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે. તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ રાખવાથી અશુભ અસર પડે છે. 11. શિવલિંગ પર કદી પણ તેવા પદાર્થો અર્પિત ન કરો જેને શિવજીએ પોતાના પૂર્વ અવતારમાં વર્જિત કર્યા છે, જેમ કે શંખ, નાળિયેર, પાણી, ઉકાળેલું દૂધ, તુલસીના પાન, સિંદૂર, હળદર, કુમકુમ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં ન કરવો જોઈએ. મિત્રો, ભગવાન શિવ વૈરાગ્યને નિરાકાર દેવ છે. તેમને પ્રસન્ન કરવા મુશ્કેલ નથી. જે ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. પરંતુ આ ભૂલી ન જવાય કે શિવજી ખૂબ જ વડેલા રિસાઈ પણ જાય છે અને તેમનો ક્રોધ એટલો ભયંકર હોઈ શકે છે કે આખું જીવન તેના પરિણામો ભોગવવા પડી શકે છે. મિત્રો, જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી તમામ નિયમોનું પાલન કરી શકો તો જ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો. નહીંતર નજીકના મંદિરમાં જઈને પૂજા આરાધના કરો. ઘરમાં નિયમિત રીતે સવાર અને સાંજ શિવ મંત્રોનું ઉચ્ચારણ કરો. આથી અકાલ મૃત્યુ, તમામ સંકટ દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમારા ઘરમાં શિવલિંગ છે તો આ અગત્યની બાબતો ચોક્કસપણે ધ્યાન રાખો. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, મહાદેવ આપ અને આપના પરિવારને ધન, ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી દેવાધિદેવને પ્રાર્થના. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. હર હર મહાદેવ.